નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો, સલામત હશો અને કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી, જીવ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13, સજીવો અને વસ્તી એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન. એમાં આપણે વસ્તીના સવિશેષ લક્ષણો એટલે કે વસ્તીના ગુણધર્મો, વસ્તીના એટ્રીબ્યુટ્સ, વસ્તીના કેરેક્ટર્સ વિશેની ચર્ચાઓ કરતા હતા. તો આ જે ક્વેશ્ચન છે વસ્તીના સવિશેષ લક્ષણો, એ તમને ખ્યાલ છે એ રીતે કે આપણે આપણી સમજણ માટે તે ક્વેશ્ચનને બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલો હતો. એમાંથી જે પાર્ટ નંબર 1 છે, અમુક પેરામીટર્સ, તેની આપણે ચર્ચા લાસ્ટ વિડીયો લેક્ચરમાં કરેલી છે અને આ વિડીયો લેક્ચરમાં જે બાકીનો કોન્સેપ્ટ છે તેના વિશેની વાત કરવાની છે. ઓલમોસ્ટ તમે કહી શકો કે 70% પોર્શન છે તે લાસ્ટ લેક્ચરમાં કવર થઈ ગયેલો છે અને બાકીનો જે 30% પોર્શન છે તે આ બીજા વિડીયો લેક્ચરમાં કવર થશે. તો પહેલાં આપણે જે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ગયા એનું એટ એ ગ્લાન્સ એટલે કે ફટાફટ રિવિઝન કરી લઈએ. તો એમાં ઘણા બધા મહત્ત્વના મુદ્દાઓ હતા. તો આપણે એવું કહી શકીએ કે વસ્તીના સવિશેષ લક્ષણો મતલબ કે પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ. તો પહેલા મુદ્દામાં આપણે એવું કીધેલું હતું કે કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન તમને ભાગ્યે જ થાય છે. મતલબ કે તમે કોઈપણ જાતિનો એકલો અટુલો સજીવ ભાગ્યે જ જોવા મળતો હશે. મતલબ કે તેઓ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. એવું ન હોઈ શકે કે એશિયાઈ સિંહ ખાલી એક જ હોય, એશિયાઈ સિંહ જાતિ અને આ જાતિમાં ખાલી તમને એક જ સિંહ જોવા મળે. એવું નહીં બની શકે કે મનુષ્યની જાતિ હોમો સેપિયન્સ સેપિયન્સ અને હોમો સેપિયન્સ સેપિયનમાં ખાલી તમને એક જ ઇન્ડિવિડ્યુઅલ જોવા મળે, એવું નહીં બની શકે. તેમાંના મોટાભાગના એટલે તેમાંના મતલબ કે કેની વાત કરે છે? તો એ વાત કરે છે જાતિની. મોટાભાગના સજીવો સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે. જો બે શબ્દ આવ્યા, પહેલો શબ્દ આવ્યો ભૌગોલિક વિસ્તાર એટલે નિવાસ સ્થાનના અર્થમાં લેવાનું છે અને સમૂહમાં રહેવાનું પસંદ કરશે. બરાબર છે? એટલે ભૌગોલિક વિસ્તાર મતલબ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇકોસિસ્ટમ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ હેબિટાટ. એક પ્રકારના હેબિટાટની વાત કરે. જેમ ઊંટ રણમાં રહેવાનું પસંદ કરે, માછલી પાણીમાં રહેવાનું પસંદ કરે. બરાબર છે? મનુષ્ય છે તે સોસાયટીમાં, કોલોનીમાં, એપાર્ટમેન્ટ, ફ્લેટ્સ, શહેરી ગલી એમાં રહેવાનું પસંદ કરે, શહેરમાં રહેવાનું પસંદ કરે. તો એ ચોક્કસ શું છે? ભૌગોલિક વિસ્તાર છે. અને શબ્દ વેપરો છે કે સમૂહમાં રહેવાનું પસંદ કરે. આપણે એવું સાંભળ્યું હોય પક્ષીઓનું ટોળું. તમે એવું ઓબ્ઝર્વ કર્યું હોય કે સંધ્યા ટાણે એટલે કે સંધ્યા વખતે જ્યારે સાંજ ઢળતી હોય ત્યારે પક્ષીઓ પોતાના માળામાં પાછા આવે છે. તો એ એક જ વૃક્ષ ઉપર ઘણા બધા માળા હોય એટલે પક્ષીઓ છે એ ટોળામાં ઉડતા હોય છે. મતલબ કે કોઈ પણ સજીવ હોય, કોઈ પણ સજીવની જાતિ હોય તો તેઓ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. તમે વિચાર કરો કે મનુષ્ય પણ કોલોની અથવા તો સોસાયટીમાં રહેવાનું પસંદ કરે. મનુષ્યને કાંઈ ગિરનાર ઉપર રહેવાનું પસંદ હોતું નથી. હા, આમાં ઘણી વખત રહેવું પડતું હોય છે, બરાબર છે, પણ એ તમે અપવાદ ગણી શકો. ત્યારબાદ લખ્યું છે કે સજીવો શું કરે? એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી પણ કરે અથવા તો સ્પર્ધા પણ કરે. સમજો, ભાગીદારી અથવા તો સ્પર્ધા. ભાગીદારી મતલબ કે 2 કે 3 કે 4 એ 4-5 સિંહોનો સમૂહ એક સાથે શિકાર કરે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પાર્ટનરશિપ. એક પ્રકારની ભાગીદારી છે, શેરિંગ કરવું. સ્પર્ધા, હું વારંવાર બોલું છું કે સ્પર્ધા વસ્તીમાં હંમેશા ને હંમેશા પ્રજનન માટે થાય, મતલબ કે રિપ્રોડક્શન માટે થાય. તમને ખબર છે કે આલ્ફા મેલ માટે કોમ્પિટિશન હોય. વાંદરાનું જે જૂથ હોય, મતલબ કે વાંદરાનું જે જૂથ મતલબ કે સમૂહ હોય તેમાં એક આલ્ફા મેલ હોય. એ આલ્ફા મેલ આખા ટોળાની લીડ કરતો હોય. મતલબ કે આલ્ફા મેલ ઇઝ વન ટાઈપ ઓફ લીડર. ઓકે, તો એના માટે પણ શું થતું હોય છે? સ્પર્ધા મતલબ કે કોમ્પિટિશન થતી હોય છે. એ કોમ્પિટિશન વસ્તીની અંદર જ થાય. શબ્દ વાપરો છે આંતર પ્રજનન કરે છે. સી, ઇન્ટરબ્રીડિંગ ઇઝ ધ વેરી સિગ્નિફિકન્ટ. મતલબ કે આંતર પ્રજનન ખૂબ જ મહત્ત્વનું. સિંહ અને સિંહણ પ્રજનન કરી, બ્રીડિંગ કરીને તેની સંતતિ આગળ વધારે. મતલબ કે એક જ જાતિના સજીવો તેઓ આંતર પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે તો જ તે જાતિનું અસ્તિત્વ લાંબા સમય સુધી આ પૃથ્વી ઉપર ટકી રહેશે. સંભવિત રીતે આંતરજાતીય પણ હોઈ શકે. આ રીતે વસ્તીની રચના થાય. મતલબ કે ખરેખર વસ્તીમાં શું હોય? તો તમે કહી શકો કે ખરેખર વસ્તીમાં એકલો અટુલો સજીવ ન હોય, પરંતુ તેઓ સમૂહમાં રહેતા હોય, સારામાં સારા ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય, તેઓ એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કરતા હોય, સ્પર્ધા પણ જોવા મળે, આંતર પ્રજનન પણ જોવા મળે. તો આ રીતે એક વસ્તીની રચના
થાય છે। પછી લખ્યું છે કે આંતર પ્રજનન શબ્દ તો લિંગી પ્રજનન સાથે કનેક્ટેડ છે, તેનું કનેક્શન લિંગી પ્રજનન સાથે છે। દેન વોટ અબાઉટ ધ એસેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન, તો આપણે એવું પણ કીધું કે પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે, મતલબ કે ફોર ધ પર્પઝ ઓફ ઇકોલોજીકલ સ્ટડીઝ, જે સજીવો અલિંગી પ્રજનનના પરિણામે ઉત્પન્ન થાય તેને પણ તમારે કેમાં, તો કે તેને પણ તમારે વસ્તીના સભ્ય જ ગણવા પડે। મતલબ કે જો કલિકા સર્જન દ્વારા કોઈ પણ સજીવ ઉત્પન્ન થાય અથવા તો ભાજન દ્વારા અથવા તો બહુભાજન કે દ્વિભાજન દ્વારા કોઈ પણ સજીવ ઉત્પન્ન થાય, અવખંડન દ્વારા કોઈ પણ સજીવ ઉત્પન્ન થાય, તો એ સજીવોને તમે વસ્તીના સભ્ય કહી શકો। મતલબ કે પ્રજનન કોઈ પણ હોય, લિંગી હોય કે અલિંગી, એના દ્વારા ઉત્પન્ન થતી સંતતિને તમે શું કહી શકો? વસ્તી કહી શકો। ત્યારબાદ પછીના પેરેગ્રાફમાં તમને વસ્તીના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે। ભેજયુક્ત જમીનમાં જોવા મળતા દરિયાઈ પક્ષીઓ લાઇક કોર્મોરન્ટ્સ, ત્યજાયેલા વસવાટ, મતલબ કે જ્યાં તમે હેઠવાડ નાખતા હોય અથવા તો જ્યાં કચરો હોય, ગંદવાડ હોય, તેવા વસવાટમાં રહેતા ઉંદરોની વાત કરે છે। વન ક્ષેત્રમાં ટીક વુડ ટ્રીઝ, મતલબ કે સાગના વૃક્ષોની વાત કરે છે। સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયાની વાત કરે છે। યુનો બેક્ટેરિયા ઇઝ વન ટાઈપ ઓફ માઇક્રોબ્સ, મીન્સ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, નરી આંખે ન જોઈ શકાતા સૂક્ષ્મ સજીવો છે અને તેનું કલ્ચર કરવું પડે સંવર્ધન પાત્રમાં। તળાવમાં, મતલબ કે પોન્ડ ઇકોસિસ્ટમ, બરોબર છે, મીઠા પાણીનું નિવસન તંત્ર, તેમાં કમળના છોડવા જોવા મળે છે, તે પણ વસ્તીનું એક્ઝામ્પલ છે। ત્યારબાદ તમે કહી શકો કે વ્યક્તિગત સજીવને પરિવર્તિત પર્યાવરણનો સામનો કરવો પડે છે। એટલે કે વ્યક્તિગત સજીવ, ફોર એક્ઝામ્પલ કે અત્યારે ઉનાળો છે તો દરેક મનુષ્યને ઉનાળાનો સામનો કરવો પડે છે, બરાબર છે। ત્યારબાદ એવું કહે છે કે વસ્તીના સ્તરે, એટલે તમે જો અકોર્ડિંગ ટુ પોપ્યુલેશન વાત કરો તો વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે। આથી તમે કહી શકો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્ત્વનું ક્ષેત્ર છે। કેમ કે વસ્તી એ પરિસ્થિતિ વિદ્યાને પહેલું વસ્તી જનીન વિદ્યા, મતલબ કે પોપ્યુલેશન જેનેટિક્સ, અને બીજું ઉદ્વિકાસ, મતલબ કે ઇવોલ્યુશન સાથે જોડે છે, તેની સાથે તેનું કનેક્શન છે। ત્યારબાદ આપણે જો વસ્તીના પેરામીટર્સની કમ્પેરિઝન કરીએ, જો તમે કેરેક્ટર એટલે કે ગુણધર્મો પેરામીટર્સની વાત કરો, કોના વસ્તી અને વ્યક્તિગત સજીવના, તો જે લક્ષણો વસ્તી પાસે છે એ લક્ષણો ચોક્કસ સજીવો પાસે નથી। જેમ કે ચોક્કસ સજીવો છે તેનો જન્મ થાય અથવા તો મૃત્યુ પણ થાય, પરંતુ વસ્તી માટે આ બાબત સત્ય નથી। વસ્તી કોઈ દિવસ જન્મે નહીં, વસ્તી કોઈ દિવસ મૃત્યુ પામે નહીં, પરંતુ વસ્તીમાં તો જન્મદર અને મૃત્યુદર હોય છે, બરાબર। તો જન્મદર અને મૃત્યુદર, પહેલું જન્મદર, બીજો મૃત્યુદર, આ બે એના પેરામીટર્સ થઈ ગયા। પછી આપણે એક્ઝામ્પલથી સમજાતા, એક તમને એક્ઝામ્પલ એવું આપેલું હતું કે કમળના છોડ પહેલાં 20 હતા, 1 વર્ષ દરમિયાન પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાણા, તો વર્તમાનમાં સંખ્યા 28, 20 + 8 = 28, પરંતુ 28નો કંઈ ઉપયોગ નથી, કેમ કે જન્મદર બરાબર નવા ઉમેરાતા કમળના છોડની સંખ્યા એના છેદમાં આવશે પહેલાં અસ્તિત્વમાં હતા તેટલા કમળના છોડની સંખ્યા બરાબર 8/20 બરાબર 0.4 ઓફસ્પ્રિંગ્સ, એટલે કે સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ। ત્યારબાદ તમે એવું જ એક્ઝામ્પલ મૃત્યુદરનું આપો તો પહેલાં 40 ફળમાખીઓ, ફ્રૂટ ફ્લાય, મતલબ કે તમે જેને કહી શકો છો ડ્રોસોફિલા બેલેનોગેસ્ટર, એમાંથી જો 4 વ્યક્તિગત ફળમાખીઓનું મૃત્યુ થાય એક અઠવાડિયામાં, તો તમે કહી શકો 40 - 4 બરાબર 36, પણ 36નો કંઈ સૂત્રમાં ઉપયોગ નથી। મૃત્યુદર બરાબર મૃત્યુ પામતી માખીની સંખ્યા એના છેદમાં પૂર્વ અસ્તિત્વ, એટલે કે પહેલાં અસ્તિત્વ ધરાવતી માખીઓની સંખ્યા બરાબર 4/40 = 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાશે। એટલે પહેલું જન્મદર, બીજું મૃત્યુદર। જો આ બે શું છે તો કે વસ્તીના લક્ષણો છે। નાવ લક્ષણ નંબર 3 તમે કહી શકો કે અન્ય લક્ષણમાં આવશે લિંગ પ્રમાણ, મતલબ કે તમે જેને સેક્સ રેશિયો કહી શકો, નર અને માદાનું પ્રમાણ। ફોર એક્ઝામ્પલ કે 100 સજીવોની વસ્તી છે, એમાંથી 60 માદા અને 40 નર, તો 60% માદા અને 40% તમે નર કહી શકો। એટલે એ રીતનું છે। પણ તમારે યાદ રાખવું કે આ જે લિંગ પ્રમાણ છે ને એ હંમેશા દર 1000 મપાય છે, મતલબ કે જાતિ પ્રમાણ તમે જેને સેક્સ રેશિયો કહો છો એ દર 1000 મપાય છે। ઇટ્સ જસ્ટ ફોર યોર નોલેજ। ત્યારબાદ આપણે ચોથાની વાત કરીએ પેરામીટરની, તો વય પિરામિડ છે, બરાબર। વય પિરામિડમાં પણ આપણે એક સરસ મજાના આલેખ દ્વારા એ માહિતીને સમજી હતી। તો તમારી પાસે 3 પિરામિડ હતા, એમાં પહેલામાં તમે કહી શકો કે વસ્તી છે તે વિસ્તરિત છે, મતલબ કે વસ્તીનું કદ વધી રહ્યું છે। બીજામાં વસ્તીનું કદ સ્થાયી છે।
કેમ કે બ્લુ કલર અને કેસરી કલર જોવો સિમિલર થઈ ગયા. ત્રીજામાં વસ્તીનું કદ ઘટે છે કેમ કે બ્લુ કલર કરતાં કેસરી કલરનું કદ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એમાં 3 કેટેગરી હતી: પૂર્વ પ્રજનનક્ષમ, પશ્વ પ્રજનનક્ષમ અને પ્રજનનક્ષમ. એમાંથી 3 નંબરમાં જુઓ પૂર્વ પ્રજનનક્ષમ એટલે કે પ્રજનન કરવા માટે હજી ત્યાં પરિપક્વ નથી. 0 થી 15 વર્ષ. પ્રજનનક્ષમ તમે કહી શકો 16 થી લઈને 50 થી 55 વર્ષ. અને પશ્વ પ્રજનનક્ષમમાં તમે 50 કે 55 વર્ષથી ઉપરના સજીવો કહી શકો. તો આ રીતે વય વિતરણનો પણ આપણે એના ચાર્ટનો અભ્યાસ કરેલો. ત્યારબાદ તમે કહી શકો છો કે આ જે 3 તમારી સમક્ષ આલેખ છે આકૃતિ 13.4માં, એનો તમને શેપ આવડતો હોવો જોઈએ. મતલબ કે તમને MCQમાં પૂછી શકે કે ભાઈ આ શેપમાં વધે છે કદ અથવા તો ઘટે છે અથવા તો સ્થિર રહે છે. મતલબ કે શેપ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો આ પહેલાં પાર્ટ 1ની વાત કરી. તો પહેલાં તો તમને પાર્ટ 1 રિવાઇઝ કરવું ખૂબ જ જરૂરી હતું, બરાબર છે. હવે આપણે થોડા ઘણા કોન્સેપ્ટ વિશેની વાત કરવાની છે. પાર્ટ 2. ચાલો પાર્ટ 2માં થોડું ઘણું વાર્તા જેવું છે, એમાં બહુ કાંઈ મહત્ત્વનો કોન્સેપ્ટ નથી આવતો. પાર્ટ 2માં શું કહે છે કે વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને માહિતી આપે છે. વસ્તીનું કદ ફોર એક્ઝામ્પલ કે હું એમ બોલું છું કે ગુજરાતમાં 500 સિંહ રહે છે, બરાબર. ગુજરાતમાં 500 સિંહ રહે છે અને ગુજરાતમાં 1000 ચકલી રહે છે. તો વસ્તીનું કદ થઈ ગયું કે ગુજરાતમાં કેટલા સિંહ? તો કે 500. કેટલી ચકલી? ફોર એક્ઝામ્પલ તમે કહી શકો 1000 ચકલી. તો વસ્તીનું જે કદ છે ને તે ચોક્કસ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને માહિતી આપે. તો આપણે એવું કહી શકીએ કે ગુજરાતમાં 500 સિંહ જોવા મળે. યસ. જ્યારે તમે કહી શકો રાજસ્થાનમાં 0 સિંહ જોવા મળે. મતલબ કે ગુજરાતમાં સુટેબલ એના માટે હેબિટાટ છે, સુટેબલ સિંહ માટે અવસ્થાઓ રહેલી છે, એટલા માટે ગુજરાતમાં વધુ સિંહ જોવા મળે છે કમ્પેર ટુ ધ અધર સ્ટેટ ઓફ ધ પર્ટિક્યુલર કન્ટ્રી લાઈક ઇન્ડિયા, બરાબર. એટલે એવું કંઈક કહેવા માગે છે. પછી શું કહે છે કે વસ્તીમાં હંમેશા ને હંમેશા પરિવર્તનના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે તમને ખબર જ છે કે વસ્તી કોઈ દિવસ સ્થિર ન હોઈ શકે, સ્ટેબલ ન હોઈ શકે. કેમ કે ઘણી વખત શું થાય તો કે દર વર્ષે ઘણા બધા સજીવો જન્મે, ઘણા બધા સજીવો મૃત્યુ પામે, ત્યારબાદ બધા સજીવોની સમય જતાં ઉંમર પણ વધતી હોય. મતલબ કે વસ્તીના જે આલેખો હોય ને એ જેવા આજે આલેખો છે તેવા કાલે આલેખો નહીં હોય. મતલબ કે સમય જતાં છે એ વસ્તીના આલેખોમાં ચેન્જીસ મતલબ કે ફેરફાર થતો જોવા મળે. ચાલો પરિણામમાં તમને એક્ઝામ્પલ આપ્યા છે કે અન્ય જાતિઓ સાથે સ્પર્ધાનું પરિણામ. જો હવે અહીંયા શબ્દ વાપર્યો તો અન્ય જાતિ, મતલબ કે એક જ શિકાર માટે સિંહ અને દીપડો બે કોમ્પિટિશન કરે. ત્યારબાદ પરભક્ષીનો પ્રભાવ. જો પરભક્ષીનો પ્રભાવ મતલબ કે શું? નાની માછલીને મોટી માછલી ખાય એને પરભક્ષણ કહેવાય. તો જો મોટી માછલીની સંખ્યા વધી ગઈ તો એને સીધી અસર કોની ઉપર પડશે? નાની માછલી ઉપર પડશે. મતલબ કે ગીરમાં 500ની જગ્યાએ 5000 સિંહ થઈ ગયા તો સીધી ઇફેક્ટ કોની ઉપર પડશે? તો કે તૃણાહારીઓ, મતલબ કે હરણ છે, નીલગાય છે, રોઝડા છે, એની ઉપર તરત અસર પડશે. જંતુનાશકોના વપરાશની અસર સમજો આ કયા મિનિંગમાં કઈ છે? તો તમને ખ્યાલ છે કે એગ્રીકલ્ચરમાં પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ આવે છે. મતલબ કે પેસ્ટ મતલબ કે જીવાત, જીવાતનું મેનેજમેન્ટ કરવું, જીવાતનું નિવારણ કરવું, તેનો કંટ્રોલ કરવો. હવે ફોર એક્ઝામ્પલ કે એક ખેતરમાં તમે ચોખા વાવ્યા છે તો ચોખાની જીવાતને તમે રાઈસ વેવિલ કહી શકો. તો એક ખેતરમાં 5000 રાઈસ વેવિલ છે, મતલબ કે ચોખાની જીવાત તમે કહી શકો. હવે તમે જંતુનાશકોનો ઉપયોગ કરો તો પછી એમાંથી એકેય ન વધે, તો સંખ્યા થઈ જાય 0. એટલે એવા મિનિંગમાં કઈ છે. ત્યારબાદ જો એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે પોઈન્ટ નંબર 3માં. પ્રકૃતિમાં મતલબ કે કુદરતમાં, નેચરમાં વસ્તીના કદમાં પણ તમને ફેરફાર જોવા મળે. જો તમને શું આપ્યું છે? વસ્તીના કદમાં ફેરફાર કીધું છે, એટલે સંખ્યાની દ્રષ્ટિએ વાત કરવાની છે. ફોર એક્ઝામ્પલ તમને જો પહેલા એક્ઝામ્પલમાં સ્થાન આપ્યું છે ભરતપુર. ઓકે, ભરતપુર ઇઝ અ વન ટાઈપ ઓફ લોકેશન, મતલબ કે નિવાસસ્થાન, હેબિટાટ, ઇકોસિસ્ટમ એ આપી છે ભરતપુર. હવે ત્યાં તેના ભેજયુક્ત ભૂમિમાં સાઇબેરિયન સારસ જોવા મળે. ઓકે, સો અંડરલાઇન ધીસ વર્ડ, સાઇબેરિયન સારસ. એક વર્ષમાં તમને કેટલા પક્ષી જોવા મળ્યા અહીંયા? તો એક વર્ષમાં તમને ટોટલ 10 કરતાં ઓછા પક્ષી જોવા મળ્યા. એટલે આમ બોલી શકું કે ભરતપુરમાં જે વસ્તી જોવા મળે છે, કોની વસ્તી? કયા સજીવની વસ્તી? તો તમે કહી શકો સાઇબેરિયન સારસની વસ્તી જોવા મળે છે. તો આ વસ્તીમાં ટોટલ સંખ્યા 10 કરતાં વધુ નથી, એટલે 10થી કેવી છે? ઓછી છે. મતલબ સમજો એ વસ્તીનું કદ વધારે થયું કે ઓછું થયું? એ વસ્તીનું કદ હંમેશા કેવું થઈ જાય? ઓછું થઈ જાય. કેમ કે તમે કહી શકો કે 10 કરતાં ઓછા પક્ષી જોવા મળે છે. ત્યારે બીજું એક્ઝામ્પલ જોવો જોઈએ કે ઘણી વખત તમે સ્થાન લ્યો છો તળાવ,
તળાવમાં તમે ક્લેમિડોમોનાસની વાત કરો છો. ઓકે, ક્લેમિડોમોનાસ ઇઝ વન ટાઈપ ઓફ આલ્જી, એક પ્રકારની લીલ છે. તો ક્લેમિડોમોનાસની વાત કરો તો એની સંખ્યા તો લાખોમાં હોય. તો જોવા જઈએ, એક નિવાસ સ્થાનમાં સજીવોની સંખ્યા ખાલી 10 છે, જ્યારે બીજા નિવાસ સ્થાનમાં સજીવોની સંખ્યા લાખોમાં છે. ફોર એક્ઝામ્પલ કે તમે દૂધની વાત કરો તો તમને ખબર છે કે દૂધમાંથી દહીં બને તો LAB લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય તો એની સંખ્યા પણ તેમાં ખાલી એક પ્યાલામાં લાખોની સંખ્યા હોઈ શકે. તો અલગ અલગ જગ્યાએ વસ્તીનું કદ પણ કેવું હોય, અલગ અલગ હોય. એટલે તમને 2 એક્ઝામ્પલ આપ્યા કે 10 સજીવોની પણ વસ્તી હોઈ શકે અને લાખો સજીવોની પણ વસ્તી હોઈ શકે. એટલે મુદ્દા નંબર 3માં થોડા ઘણા MCQ પણ છુપાયેલા છે. યાદ રાખવું, ભરતપુર ભેજયુક્ત ભૂમિ, સાઇબેરિયન સારસ, સંખ્યા 10 કરતાં પણ ઓછી. ત્યારબાદ યાદ રાખવું, તળાવમાં ક્લેમિડોમોનાસ નામની લીલ, લાખોમાં વસ્તી. અને એ પણ યાદ રાખવું કે ક્લેમિડોમોનાસ લીલ હોવાથી છે ને તે વહી જાય સ્વયંપોષીમાં. બરોબર છે? સ્વયંપોષી મતલબ કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી ઉત્પન્ન કરી શકે તેને કહેવાય સ્વયંપોષી સજીવો. ત્યારબાદ જો તમે મુદ્દા નંબર 4ની વાત કરો તો હવે આપણે ખરેખર વસ્તીના કદની વાત કરવાની છે. તો વસ્તીનું કદ તકનીકી રીતે મતલબ કે ટેકનિકલી એ વસ્તી ગીચતા તરીકે ઓળખાય છે. મતલબ કે તમે જેને વસ્તીનું કદ બોલો છો ને, ફોર એક્ઝામ્પલ કે ભાઈ 10 સજીવોની વસ્તી, લાખો સજીવોની વસ્તી, 523 સિંહની સંખ્યા, એ વસ્તીના કદને ટેકનિકલી શું બોલાય છે? ટેકનિકલી વસ્તી ગીચતા બોલાય છે. તો યાદ રાખવું, વસ્તી ગીચતા શું છે? તો વસ્તી ગીચતા એ કંઈ નથી પરંતુ વસ્તી ગીચતા એ એક પ્રકારનું વસ્તીનું કદ છે. યાદ રાખજો, એને પોપ્યુલેશન ડેન્સિટી કહેવાય. બરાબર છે? ટીક કરો, વસ્તી ગીચતાને પોપ્યુલેશન ડેન્સિટી કહેવાય. કેમ કે હજી આગળના પ્રશ્નોમાં આગળના 2 મહત્ત્વના પ્રશ્ન આવશે, એ પ્રશ્નમાં તમારે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો આવશે. એટલે યાદ રાખવું, વસ્તી ગીચતા ઇઝ ઇક્વલ ટુ પોપ્યુલેશન ડેન્સિટી. ખરેખર વસ્તી ગીચતા કાંઈ નથી, વસ્તી ગીચતા એક પ્રકારનું વસ્તીનું કદ છે, પરંતુ વસ્તીના કદને તકનીકી રીતે ટેકનિકલી વસ્તી ગીચતા એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લખ્યું છે કે એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. હવે સમજો કે આ શું કામ શબ્દ વાપરો છો, એને શું કીધું ખબર છે? કે એવું નક્કી નથી કે તમે ખાલી સંખ્યા ઉપર જ જાઓ. સમજો હું શું બોલું છું, તમારી પાસે ઘણા ઓપ્શન છે, જેમ કે ઉર્જા પ્રવાહ, જેમ કે જૈવ ભાર એટલે કે બાયોમાસ. ઓકે, યાદ કરો કે પિરામિડ ભણી ગયા આપણે, વસ્તીના પિરામિડ. એમાં તમે કીધું હતું કે સંખ્યાનો પિરામિડ પણ હોય, ઉર્જાનો પિરામિડ પણ હોય અને જૈવ ભારનો પિરામિડ પણ હોય. સો યુ હેવ સો મેની ઓપ્શન્સ. ઓકે, નોટ ઓનલી વન પર્ટિક્યુલર ઓપ્શન. તમે કહી શકો છો કે એવું આવશ્યક નથી કે તમારે ખાલી સંખ્યાની રીતમાં જ શું માપી શકો, વસ્તી ગીચતા માપી શકો. કેમ કે એમાં કંઈક પ્રોબ્લેમ થશે, એ આપણે આગળના પોઈન્ટમાં ચર્ચા કરશું. પણ એ પહેલાં આ પેજ અહીંયા સમાપ્ત થાય છે અને આ પેજ છે એના વિશે ફરીથી આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. શું કહે છે? તો પહેલા મુદ્દામાં તો ખાલી તમને એવું જ કીધું કે વસ્તીનું કદ તમને નિવાસ સ્થાનમાં તેની કન્ડિશનનું ખ્યાલ આપે. ફોર એક્ઝામ્પલ કે સિંહ 523 છે ને ઘટીને ઓટોમેટિક 200 થઈ જાય ગુજરાતમાં, તો ખબર પડે કે એના માટે નિવાસ સ્થાન સ્યુટેબલ નથી. ત્યારબાદ વસ્તીમાં જોવા મળતા પરિવર્તનની વાત મુદ્દા નંબર 2માં કરેલી. ત્યારબાદ મુદ્દા નંબર 3માં એક નાના કદની વસ્તી, તમે કહી શકો કે 10થી ઓછી સંખ્યામાં ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં જોવા મળતા સાઇબેરિયન સારસ, અને એક મોટા કદની વસ્તી, તેમાં તમે કહી શકો તળાવમાં જોવા મળતા ક્લેમિડોમોનાસ કે જેની સંખ્યા લાખોમાં છે. વસ્તીનું કદ ઇઝ ટેકનિકલી નોન એઝ ધ પોપ્યુલેશન ડેન્સિટી. તમે તેને વસ્તી ગીચતા કહી શકો, પણ એ મહત્ત્વનું નથી કે વસ્તીને માત્ર તમે સંખ્યાની દ્રષ્ટિએ જ માપો. કેમ કે તમારી પાસે બીજા ઘણા બધા પેરામીટર્સ છે વસ્તી માટે, અને જો તમે સંખ્યા મતલબ કે નંબર્સ નામના પેરામીટરનો યુઝ કરો તો પણ તમને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. પ્રોબ્લેમ કઈ ક્રિએટ થાય એ આપણે હવે અને પછીના નેક્સ્ટ પેજમાં ચર્ચાઓ કરવાની છે. તો આ રીતે આ પેજ નંબર 1 અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થયું. હવે આપણે જો નેક્સ્ટ પેજની વાત કરીએ, બરાબર સમજો, તો શું કહે છે? વસ્તી ગીચતા મતલબ કે ડેન્સિટીનું સૌથી વધુ યોગ્ય તથા ઉચિત માપ સામાન્ય રીતે તેની કુલ સંખ્યા જ છે. મતલબ કે કુલ સંખ્યા કીધી કે તમને 10 પક્ષી જોવા મળે તો 10 વસ્તી ગીચતા, એ અર્થમાં લેવાનું છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન છે. જો મેં તમને કીધું ને કે સંખ્યા ઉપર જશો તો તકલીફ પડશે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ છે. આ સમજો, તમને એક પોઈન્ટ નંબર 2માં એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક ચોક્કસ વિસ્તાર છે. વિસ્તાર મતલબ કે એક ચોક્કસ નિવાસ સ્થાન, એક ચોક્કસ વસવાટ. એમાં તમારી પાસે 200 કોંગ્રેસ ઘાસ છે, ગાજર ઘાસ તમે જેને કહી શકો, પાર્થેનિયમ તમે જેને કહી શકો. સાયન્ટિફિક નામ તમારે યાદ રાખવું, પાર્થેનિયમ.
એટલે કોંગ્રેસ ઘાસ એટલે આમાં કંઈ બીજેપી કે કોંગ્રેસ નથી, ભાજપ કોંગ્રેસ નથી ભાઈ. હા, પણ તમે લોકો વિચારશો કે આમાં આ રીતનું છે, એ કંઈક અલગ કોન્સેપ્ટ છે. 200 ગાજર ઘાસ છે. ઓકે, ગાજર ઘાસની સંખ્યા કેટલી? તો કે 200. હવે ઘાસ કેટલાને વાત કેવડી? તો ઘાસ તો બહુ નાના કદના હોય. એ જ જગ્યામાં એક વિશાળ વટવૃક્ષ છે. ઓકે, તો વટવૃક્ષ છે, બનિયન ટ્રી તમે જેને કહી શકો, એની સંખ્યા કેટલી? 1. હવે તમે જો તમે સંખ્યામાં જાઓ ને તો ગાજર ઘાસની સંખ્યા કેટલી? તો કે 200. વટવૃક્ષની સંખ્યા કેટલી? તો કે 1. પણ ઓલો 1 એ 200 ને બરાબર હોય કે ન હોય? તમે વિચાર કરો કે તમારી પાસે એક બાજુ 200 નાના નાના ઘાસ છે અને એક બાજુ એક મોટું વિશાળકાય વટવૃક્ષ છે, પણ તમે સંખ્યાને લઈને બેસશો ને તો સંખ્યા તો કોની વધારે છે? ઘાસની સંખ્યા વધારે છે. તમે જુઓ કે 200 ઘાસ અને આ તો ખાલી એક જ છે. પણ તમે કહી શકો કે આ કિસ્સામાં ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીતતા ખૂબ જ ઓછી છે. ઓબ્વિયસલી વાત છે. એટલે કે આ સમાજમાં વટવૃક્ષની ભૂમિકા અવગણવા બરાબર છે. કેમ કે 200 ઘાસ સામે એક જ વટવૃક્ષ, પણ તમે જો સંખ્યાને લઈને બેસશો તો તમે એ વટવૃક્ષને અવગણી શકો. બરાબર છે. પણ વોટ અબાઉટ બાયોમાસ? તમે જૈવભારની વાત કરો. વોટ અબાઉટ ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ? ઘાસ વધુ ફોટોસિન્થેસિસ કરશે કે વટવૃક્ષ વધુ ફોટોસિન્થેસિસ કરશે? બાયોમાસ એટલે કે જૈવભાર કોનો વધુ? ઓલા 200નો વધુ છે કે આ 1નો વધુ છે? તો એમાં ડોમિનેન્ટ કોણ થશે? એમાં ડોમિનેન્ટ આ વટવૃક્ષ થશે. જો પોઈન્ટ નંબર 3માં કહેશે, એટલે આવા કિસ્સાઓમાં ટકાવારી આવરણ કે જૈવભાર, ટકાવારી આવરણ મતલબ કે એ રિજિયન, ફોર એક્ઝામ્પલ કે આ રિજિયનની વાત કરી તો 10% ભાગમાં જ 200 ઘાસ હોય અને બાકી 90% ભાગમાં તો ઓલું વટવૃક્ષ હોય. તો આ રિજિયનમાં ટકાવારી આવરણ કે બાયોમાસ એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. મતલબ કે જો આવી કન્ડિશન થાય તો તમારે ખરેખર સંખ્યાને મહત્ત્વ ન જ આપવું જોઈએ, તમારે બાયોમાસને મહત્ત્વ આપવું જોઈએ. ચલો પછી શું કહે છે પોઈન્ટ નંબર 4માં? જો વસ્તી ખૂબ જ મોટી હોય તથા ગણતરી અસંભવ હોય કે ગણતરીમાં વધુ સમય લાગે એવો હોય તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. મતલબ ઇટ ઇઝ પોસિબલ કે યુ કાન્ટ કાઉન્ટ બેક્ટેરિયા. તમે તમારી પાસે જો એક પાત્ર છે ને એમાં તમારે બેક્ટેરિયા ગણવા છે then ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, તો તમે કહી શકો કે ઘણી વખત એવું બની શકે કે તમારા માટે સજીવની સંખ્યા ગણવી કેવી છે? અશક્ય થઈ જાય અથવા તો અસંભવ થઈ જાય. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો તમે કંઈક સંખ્યાને મૂકીને બીજો પેરામીટર અપનાવો, જેમ કે બાયોમાસ એટલે કે જૈવભાર. તો આ રીતે આ પેજ પણ એ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું. આ પેજનો મેઇન કોન્સેપ્ટ શું છે કે માત્ર સંખ્યા પર આધારિત રહેવાનું નથી, માત્ર સંખ્યા પર આધાર રાખવાનો નથી, પરંતુ તમે કહી શકો કે બાયોમાસ પણ પર આધાર રાખવાનું છે. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. એક વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ અને એક વટવૃક્ષ. સંખ્યાની દ્રષ્ટિએ જાઓ તો ઓલા 200 ને આ એક, એટલે 200ની સામે એકને તમે અવગણી શકો. પણ જો તમે જૈવભારને પકડો તો આ એક વટવૃક્ષ છે તેનો જૈવભાર ઓલા 200 ગાજર ઘાસ, 200 કોંગ્રેસ ઘાસ એટલે કે 200 પાર્થેનિયમ કરતાં પણ કેવો હોય છે? વધારે હોય છે. તો આ પેજ પણ એ સંપૂર્ણપણે સમાપ્ત થાય. અને હવે આપણે જો છેલ્લા પેજની વાત કરીએ તો છેલ્લા પેજમાં પોઈન્ટ નંબર 5માં શું કહેશે? ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે, મતલબ જો ઇન્વેસ્ટિગેશન્સની વાત છે, નિરપેક્ષ વસ્તી ગીતતા જાણવાની આવશ્યકતા હોતી નથી. તમે સાપેક્ષ ગીચતાથી પણ આ હેતુની પૂર્તિ કરી શકો અને નિષ્પક્ષતાથી કામ ચલાવી શકો. આ તમારી પાસે બે વસ્તુ આવી, એક છે નિરપેક્ષ વસ્તી ગીતતા અને એક છે સાપેક્ષ વસ્તી ગીતતા. નિરપેક્ષ મતલબ કે લખ્યું છે જો કાઉન્સમાં એબ્સોલ્યુટ, મતલબ કે પરફેક્ટ. તમે એક એક વસ્તુને ગણો છો. તમે 523 ને ગણ્યા, તમે કહી શકો કે આ મેં હાથે ગણેલા છે, મતલબ કે નિરપેક્ષ થઈ ગયું. સાપેક્ષ મતલબ કે કમ્પેરિઝન. કમ્પેરિઝન મતલબ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ કે એક એપાર્ટમેન્ટમાં 12 બ્લોક છે, તો તમે કહી શકો કે એક બ્લોકમાં જો 4 માણસ રહેતા હોય તો 12 બ્લોકમાં 36 માણસની આડેગાળે રહેતા હોય. મતલબ તમે કહી શકો 36 અથવા તો 40ની આડેગાળે રહેતા હોય. તો આ એક પ્રકારની સાપેક્ષ ગીતતા થઈ ગઈ. તમે અનુમાન લગાડ્યું. તો કીધું એને કે જ્યાં નિરપેક્ષ વસ્તી ગીતતા પોસિબલ નથી ત્યાં તમે સાપેક્ષ વસ્તી ગીતતા પણ તમે એનો ઉપયોગ કરી શકો. પછી લખ્યું છે જો કે નિષ્પક્ષતાથી કામ ચલાવી લેવાય. નિષ્પક્ષ એટલે મતલબ તમે કહી શકો કે કોઈ પણ પક્ષ લીધા વગર, મતલબ કે યોગ્ય એને ન્યાય આપવાની વાત છે. હવે જો આ પોઈન્ટ નંબર 6માં પાછું એક્ઝામ્પલ આપશે કે પ્રતિ ટ્રેપ દીઠ પકડવામાં આવેલી માછલીની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીતતાનું સારું પર્યાપ્ત માપન છે. ફોર એક્ઝામ્પલ કે તળાવમાં 1000 માછલી છે, સમજો. હવે એ 1000 માછલીને તમે કોઈ પણ સંજોગોમાં ગણી શકવાના નથી. જો હું શું બોલું છું, તળાવમાં રહેલી 1000 માછલીને તમે કોઈ પણ સંજોગોમાં ગણી શકવાના નથી.
ટૂંકમાં તમને ખબર નથી કે તળાવમાં કેટલી માછલી છે, તો તમે શું કરો, તમે એક ટ્રેપ એટલે કે માછલી પકડવાની જાળી નાખો. તમે એકવાર જાળી નાખી તો એકવારે ફોર એક્ઝામ્પલ કે એકવાર જાળી નાખી તો એમાંથી તમને 20 માછલી પકડાણી. એવી તમે 10-20 વખત જાળી નાખો છો 2-3 દિવસના ગાળામાં, પણ તમે એવરેજ કાઢો કે ભાઈ મેં આટલા વિસ્તારમાં આટલા ઊંડાએ આટલી માછલી પકડી, તો મને ભાઈ 50% માછલી મળી, તો તળાવમાં આટલી માછલી હોઈ શકે. આ નિરપેક્ષ માપ છે એનું. ત્યારબાદ જો પોઈન્ટ નંબર 7માં કીધું, જો આ પોઈન્ટ નંબર 7 વાળો MCQ ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. જો તમે વાઘની વસ્તી ગણતરીની વાત કરો છો, ચાલો વાઘની વસ્તી ગણતરી, આ વસ્તી ગણતરી ક્યાં કરવામાં આવે છે? જો 2 શબ્દ યાદ રાખવાના, રાષ્ટ્રીય ઉદ્યાન તથા જૈવ આરક્ષિત ક્ષેત્ર, જૈવ આરક્ષિત પ્રદેશમાં કરવામાં આવે છે. તો વાઘની વસ્તી ગણતરીનો આધાર કેના ઉપર છે? અને પગલાંની નિશાનીઓ, મતલબ કે તમે પગલાં જોઈને કહી શકો કે ભાઈ આ રિજિયનમાં 3-4 વાઘ રહી છે. ફિક્સ તમે કંઈ એ તો વિચાર કરો કે તમે એમ કહો છો કે ભાઈ 2000 વાઘ છે, તો તમે શું 2000 વાઘને ગણવાના છો? એના આંગળી ઉપર નિશાન તો નથી કરવાની, જેમ આપણે મનુષ્યને કરે મતદાન કરતી વખતે કે ભાઈ આ તમે નિશાન, એમાં તો એ પોસિબલ જ નથી. એટલે પગલાંની નિશાનીઓ તથા તેની મળ ગુટિકાઓના આધારે થાય છે. એટલે વાઘની વસ્તી ગણતરી પણ છે ને એક પ્રકારની નિરપેક્ષ છે, અંદાજિત છે, તમને પરફેક્ટ આંકડો કહી શકે નહીં. બરાબર છે? આ રીતે છે. સિવાય કે જો એની પૂંછડીમાં GPS ફિટ કર્યું હોય અથવા તો એના બોડી પાર્ટમાં કોઈ પણ સેટેલાઇટ દ્વારા GPS ટ્રેકિંગ સિસ્ટમ હોય તો તમે એને કહી શકો, જેવું આપણે એશિયાટિક લાઇનમાં કરેલું છે. ગવર્મેન્ટ એના માટે ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, અને હવે તો એવી ફેસિલિટી છે કે એશિયાટિક લાઇનને એ લોકો ટ્રેસ કરી શકે. મતલબ કે સિંહ પકડાય તો એની પૂંછડીમાં GPS ફિટ કરી દે, પછી એ સિંહ જ્યાં ફરે, બરાબર છે, એનું લોકેશન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખબર હોય. આ બધી બહુ કોન્ફિડેન્શિયલ માહિતી હોય, એ લોકોએ બહાર પાડતા ન હોય. તો આ રીતે આ ક્વેશ્ચન એ સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હવે આપણે આ જ ક્વેશ્ચનને બુકમાંથી રિવાઇઝ કરવાની ટ્રાય કરશું. જો આ જે પાર્ટ 2 છે ને એમાં બહુ કાંઈ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ નથી, જે મહત્ત્વના કોન્સેપ્ટ હતા ને એ પાર્ટ 1માં હતા. સમજો, વસ્તીનું કદ નિવાસસ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને બધું કહી જાય છે. એટલે એનું કદથી તમે કહી દો કે આ નિવાસસ્થાનમાં એની કન્ડિશન કેવી છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ તો પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, મતલબ જો આ ચેન્જીસની વાત કરે છે, અન્ય જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ, પરભક્ષીઓનો પ્રભાવ હોય, જંતુનાશકનો વપરાશ હોય, મતલબ કે પેસ્ટિસાઇડ એપ્લિકેશનની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. પછી એક્ઝામ્પલ આપ્યા છે 2 તમને કે ભાઈ એક જગ્યા એવી છે પ્રકૃતિમાં કે જ્યાં 10 કરતાં પણ વધુ ઓછી સંખ્યામાં ભરતપુરમાં ભેજયુક્ત જમીનમાં સાઇબેરિયન સારસ જોવા મળે છે. એટલે તમે સમજો કે એની વસ્તી છે ને એ 10થી ઓછી છે. અને બીજી જગ્યાએ એવી કીધી કે તળાવ છે, એમાં લાખોની સંખ્યામાં તમને ક્લેમિડોમોનાસ જોવા મળે. પછી એ લોકો એમ કહે છે કે ટેકનિકલી વસ્તીનું કદ ઇઝ ઇક્વલ ટુ વસ્તી ગીચતા, મતલબ કે હવેથી તમે વસ્તીનું કદ નહીં બોલો, હવે તમે કયો શબ્દ વાપરશો? વસ્તી ગીચતા શબ્દ વાપરશો. અને વસ્તી ગીચતાને તમે કહી શકો પોપ્યુલેશન ડેન્સિટી. જો કાઉન્સમાં એને એન સંજ્ઞા આપી છે. હવે તમારે ભવિષ્યમાં છે ને પોપ્યુલેશન ડેન્સિટીની સંજ્ઞા એનનો ઉપયોગ કરવાનો છે. અને ભવિષ્યના ક્વેશ્ચનમાં જે પણ કાંઈ રમત આવશે ને એ તમામ પ્રકારની રમત છે ને એ પોપ્યુલેશન ડેન્સિટી મતલબ કે એનના અનુસંધાન આવશે. પછી કહે છે કે એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય, તેમ છતાં વસ્તીની ગીચતા મતલબ કે ડેન્સિટીનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ તેની કુલ સંખ્યા જ છે. પછી કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન છે અને એને નિર્ધારણ કરવું મુશ્કેલ છે. પછી તમને એક્ઝામ્પલ આપશે, કોઈપણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ મતલબ કે ગાજર ઘાસના છોડ હોય, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એક જ વિશાળ વટવૃક્ષ હોય, તો એમ કહેવું પડે કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ કેવી છે? ઓછી છે. એટલે કે એ સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા, ઇનોર્મસ રોલ અવગણવા બરાબર છે. તો ઓબ્વિયસ વાત છે ને કે એક વિસ્તારમાં 200 ગાજર ઘાસ અને એક વટવૃક્ષ, સંખ્યાને પકડો તો ગાજર ઘાસ જ મહત્ત્વના છે, તમે વટવૃક્ષને અવગણી શકો. પણ તમે જો જૈવભારને પકડો તો ગાજર ઘાસની કમ્પેરિઝનમાં આ વટવૃક્ષ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આવા કિસ્સામાં ટકાવારી આવરણ પર્સન્ટેજ કવર કે જૈવભાર એટલે કે બાયોમાસ એ વસ્તીના કદનું અર્થપૂર્ણ માપન છે. વસ્તી ખૂબ મોટી હોય અને ગણતરીમાં અસંભવ હોય કાં વધુ સમય લાગે એવો હોય તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી.
ત્યારબાદ જો કહે છે કે ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીતતા જાણવી આવશ્યકતા નથી હોતી, પરંતુ તમે સાપેક્ષ ગીતતા જો લખ્યું છે રિલેટિવ ડેન્સિટીથી પણ આ હેતુની પૂર્તિ કરી શકો અને નિષ્પક્ષતાથી કામ ચલાવી શકો. પછી એક્ઝામ્પલમાં કહે છે કે પ્રતિ પાશ મતલબ ગાળિયા મતલબ વન ટાઈપ ઓફ ટ્રેપ. માછલી પકડવાની જાળીની વાત કરે જ ભાઈ. દીઠ પકડવામાં આવેલી માછલીની સંખ્યા તે તળાવમાં તેની કુલ વસ્તી ગીચતા માટે પર્યાપ્ત સમાન છે. આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવા માટે ઉપકૃતતા કરીએ છીએ. છેલ્લો પોઈન્ટ છે ને એ ભાઈ જબરદસ્ત MCQ છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર પગલાંના નિશાન કોના મદદથી, જો પહેલું છે પગલાંના નિશાન અને બીજું છે તેના મળગુટિકાઓને આધારે થાય છે. તો આ રીતે આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ. ખાસ એના MCQ જોજો, બરાબર છે. થેન્ક્સ અલોટ.